જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું તુલસીની માળા પહેરવાથી બદલી જશે તમારી જિંદગી। દરેક જગ્યાએ મળે શુભ સમાચાર। ઘણા લોકો નથી જાણતા કે તુલસીની માળા પહેરવાથી શું થશે, ન પહેરીએ તો શું વાંધો। તો આપણે આ નાનકડા વિડીયોમાં તુલસીની માળા વિશે થોડીક માહિતી જાણીશું। વિડીયોને અંત સુધી સાંભળજો તો જ તમને ખ્યાલ આવશે। જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। મિત્રો, તુલસીના પાન વિશે તો તમે સાંભળ્યું જ હશે કે તુલસીના પાનની ચા પીવાથી શરદી, તાવ જેવી સમસ્યાઓ દૂર થાય છે। હિન્દુ સંસ્કૃતિમાં તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલા માટે હિન્દુ ધર્મના અનુયાયીઓ તુલસીની પૂજા કરે છે। મિત્રો, તુલસીનું ઔષધિક મહત્વ તેમજ ધાર્મિક મહત્વ છે। કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય તે ઘર ઘણું જ પવિત્ર હોય છે અને ઘરમાં સભ્યો મુશ્કેલીઓથી પણ બચી શકે છે। એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે અને હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસીની દાંડી અને ડાળીઓથી બનાવેલી માળા પહેરવાથી ઘણા લાભ થાય છે। કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી શારીરિક અને માનસિક સ્વસ્થતા સારી રહે છે। જ્યોતિષોના મતે તુલસીની માળા ગ્રહણ કરવાથી આત્મા શુદ્ધ રહે છે। એટલું જ નહીં, તુલસીની માળા ધારણ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, તુલસીની માળા પહેરવાના ફાયદાઓ તમને જણાવી દઈએ કે તુલસીની માળા પહેરવાથી રોગો મટે છે, તે આપણને ઘણી ગંભીર સમસ્યાઓથી પણ બચાવે છે। એવું કહેવામાં આવે છે કે સગર્ભા સ્ત્રીઓએ તુલસીની માળા અવશ્ય પહેરવી જ જોઈએ, કારણ કે તેનાથી પ્રસવ પીડા ઓછી થાય છે અને સરળતાથી બાળકનો જન્મ થાય છે। તમને જણાવી દઈએ કે ઘણા લોકો પોતાના કાંડામાં તુલસીની માળા પહેરવાનું પસંદ કરે છે। એવું માનવામાં આવે છે કે કાંડા પર તુલસીની માળા પહેરવાથી નાડી છૂટતી નથી અને હાથ ક્યારેય શૂન્ય થતો નથી। આ સિવાય હિન્દુ શાસ્ત્રો અનુસાર કમરમાં તુલસીની માળા પહેરવાથી લખવાથી બચી શકાય છે અને લીવર, જાતીય અંગો અને પેટ જેવા રોગો પણ જતા રહે છે। જ્યોતિષ અનુસાર તુલસીની માળા પહેરવાથી જન્મકુંડળીમાં બુધ અને ગુરુ ગ્રહો મજબૂત બને છે। આ સિવાય જે લોકો તુલસીની માળા પહેરે છે તેમણે લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। મિત્રો, આમ કરવું નિષેધ માનવામાં આવે છે। આ સિવાય જે લોકો તુલસીની માળા પહેરે છે તે લોકોએ માંસાહારી ખોરાક ન લેવો જોઈએ। જ્યોતિષોના મતે તુલસી અને રુદ્રની માળા એકસાથે ન પહેરવી જોઈએ। આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણોસર આવું કરવા પર પ્રતિબંધ છે। જો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારા સગા સંબંધીઓને પણ મોકલો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, નવા વિડીયો સાથે મળીશું।